હું કામ કરવા જવાનું છે મને માર્યો તો રીસ્તા એવું લાંબુ જીવની એવું મને દેખાય છે. તો ભાઈ દુકાનમાં શક્કલી આવી ગઈ જો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. ગુડ મોર્નિંગ. તો જો સવારમાં જઈ જો એ બધા એમ કરે છે. થઈ ગયું છે દાડિયા જવાનું ટાણું. ટિફિન લઈને જાય છે. અમારા માસી જાય છે. હું કામ કરવા જવાનું છે તો શેણા વાટવા જવાનું છે. અને અહીંયા ઋષિતાબેન નાસ્તા પાણી હાલે છે. આ બધું ઠામડા બધું પીડ્યું છે. અને ઋષિતાબેન કરે છે નાસ્તા પાણી. જાગી જાય ઋષિતાબેન, તમે નાસ્તો કરો છો? કરી ચાલો. અમારે દક્ષભાઈ હમણાં અત્યારમાં ખાડો કરવા. અને એક 8 વાગ્યાનો ટાઈમ છે અમારે વાડીએ દાડિયા જવાનો અમારા ગામમાં. અને એવું બધું કામ હાલે છે અત્યારે સવારમાં. ડાયા છોકરા નાઈ નાખે તો ખરા. હું અત્યારમાં નો નામ અત્યારમાં નો ના હું આરો મારા ગામમાં નો ધોવાઈ જાય. અત્યારમાં નો હોય ટાઈટ હોય અત્યારમાં મોડેકથી નહીં નાખી મમ્મી. सुबह सुबह में नहीं नहाने का है उनको, थोड़ी देर बाद में नहाएगा. દુકાને આવી ગયા છે ને તમે જોવો કે ભાઈ પેટ્રોલ થઈ ગયું છે હાવ ખાલી. એ બપોરને એવું લાગશે ને જવું જાય ભરવા. સવારમાં ચાલુ કરી દીધું. હાથ બગડે ને હાથ દો હાથ દો તારા હાથ જો દેખ દેખ હાથ દો હાથ દો ને કાપડમાં તેમાં સર્વિસ કરવી દો હેચારમાં. નળ હાથ ધોઈ નાખ હાલ. ના નહીં એમાં નળ આ નળ સાલ કરી દો. આ નળ સાલ કરી દો હાલ. આખું તગારું બગાડશે ઈ તોર ખા હાલ. ધોઈ નાખ મોઢું હા મારી સામું જોમાં. રિશ્તાબેન આજ પોતો મારે છે. હંજવારી કાઢે છે. પોતો નથી મારતા. પોતો બાકી છે મારે મારી દેહો કે રિશ્તાબેન તમે પહેલી વાર ભાઈ પોતું મારે જ રિશ્તાબેન હો ભાઈ આખા ઘરમાં. આવડે તો છે લ્યો થોડું થોડુંક. હા હું મને માર્યો તો રિશ્તા. હા આઈથી ઘા કરતા એ તો તને મારતા નથી. એવું છે તે હું રિશ્તાબેન વાકમાં આવી જાય. હું વાકમાં આવી જાય લેસન ન થાવું. હે નથી આવડતું લેશન. પણ આમ ધ્યાન જો રિશ્તાબેન. હે બોલ જો ભાઈ રિશ્તાબેનને શિખામણ દેવાની છે. શું કહી દાદા? રવો કરવો. હે રવો રવો કરવો એમ કઈ દે રવો. બીજું શું થાય છે? હે હા અમે આવ્યા ને દીદી હાજર ને ખાધું. હા પછી કાલ 2 ટાઈમ ખાધું. પેટમાં ટેકું નથી. હા અત્યારે ખાવશું નથી. પણ મને આ પેટમાં લોસાવાને થોડું કંઈ રવો કેવું બધું પેટમાં એટલે કે હા હવે એવું લાંબુ જીવવાનું નથી એવું મને દેખાય છે. હે હવે એવું લાંબુ જીવની એવું મને દેખાય છે. આમાં મોત આવતું નથી બેટા. હું કરું મારે કાંઈ ન થાય. તો ભાઈ સને મારા દાદાને મજા નથી એટલે દુકાનમાં બેઠા છે. દવાખાને જવું છે? દવાખાને જવું છે? હું ભાઈ દવાખાને લઈને કહીશું કે તું કહેતો ને જવું હોય તો જઈ આવી. જવું હોય ચાલો દવાખાને જઈ આવી. તો ફ્રેન્ડ્સ અત્યારે હું આવી ગયો છું વાડીએ. દક્ષને જો આ બાળ મંદિરે સીધા લઈને આવ્યો છું વાડીએ. રિશ્તાબેન અને અહીંયા પડ્યું છે મારું પપ્પાનું ટિફિન દેવાનું તો આપણે વાડીએ. અને
તો આમથી આયલા આવે છે મારા ઉપર અને એક તડકો કંઈક જો આવો છે ભાઈ વાડીએ આજુબાજુના ખેતરમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જો કંઈક તડકો કંઈક આવો પડે છે મારે ક્યાં છે બોર બોર નથી અહીંયા બોર અહીંયા જાય ધારું જવું પડે આ બધું ધારી ત્યાં જવું પડે બેટા અત્યારે તડકો છે ત્યાં એ બોડીને એમાં ન હોય આમાં હોય જો આ ધારુમાં છે લાલ બોર ખાવાનું તારે હે બોડી હા બોડી જો આમાં હોય અહીં ન હોય તો ચાલો ફ્રેન્ડ આપણે જઈએ હવે ઘર બાજુ જો આવી ગયા છીએ ઘરે દક્ષભાઈ શું છે હે આવીને ફેફસી હા લઈ જાઓ એક લઈ જાઓ બી બીજી નથી છે લઈ જાઓ લેવાનું ચાલો નહીં હાલ હેઠું આપી દો હાલ લેવાઈ ગઈ છે ભાઈ ફેફસી અત્યારમાં જાઓ ચાલો ઘરે આવે હાલો હોઈ જાજો હવે હાલો ચલો મીઠું હોઈ જાઓ ઘેર જઈને હાલો હવે તો ભાઈ દુકાનમાં શક્કલી આવી ગઈ જો ભાઈ અત્યારે વાગી ગયા છે 4 મિત્ર દક્ષભાઈ જાગી જાઓ ચાલો સવાર પડી ગયું છે હું કેન બેટા બોથા ને મમ્મી કો બોર્ડ આવે લે અરે એમ થાય હે ને તો ભાઈ ઊંઘમાં છે ફૂલભાઈ અમારા દક્ષુભાઈ અને ભલે હુતા કરી બીજું હું હુવે છે તો રિશ્તાબેન જાગી જશે મારે તો બહાર ચા પાણી પીવાઈ રહ્યા છે એટલો દૂર છો તમારો પગ રહ્યો એ ચકલી છે ભાઈ ચકલી આવી જાય અહીંયા બહાર પાણીનો કુંડો છે એટલે ચકલી સીધી ઘરમાંથી આ રૂમમાં દુકાનમાં થઈને પછી આમ જાય છે હવે બહાર બેઠી તો ફ્રેન્ડ્સ ત્યારે સોડા થઈ ગઈ છે ફ્રીજમાં ખાલી અને સોડા થોડીક મૂકી દઈશું તમે ફ્રીજમાં તો આગળ જે બોટલ વેચી છે આપણે 20 થી 25 બોટલ તો અહીંયા જો પેટી પડી છે અને હવે ઠંડી કરવા મૂકી દીધો ફ્રીજ આખું ખાલી થઈ ગયું છે બારણાવાળો ભાગમાં ઉપરના ભાગમાં પણ અને અહીંયા તે થોડા ખાનામાં ઘણી ઓછી થઈ ગઈ છે તો ચાલો હવે બોટલો બધી મૂકી દઈ સો ફ્રેન્ડ્સ હવે આપણે મૂકી દીધી છે બધી બોટલો 3 ફ્લેવરમાં આપણી પાસે પડી હતી 3 ફ્લેવરની મૂકી દીધી છે આ એરી મેંગો આ છે જે સ્પ્રાઇટ અને નીચે છે જીરું 3 ખાલી થઈ ગઈ હતી 3 મૂકી દીધી તો ફ્રેન્ડ્સ અહીંયા જો તમે આવી ગયા છે આપણે અગાસી ઉપર અને જો અહીંયા શેણા ભેગા કરવાનું કામ ચાલુ છે જો તમે અને એકદમ વાતાવરણ જો તમે વરસાદ આવે ને એવું થઈ ગયું છે વાતાવરણ જો તમે અંધાર થઈ ગયો છે આ બાજુ કાંઈ નથી આ બાજુ અંધાર વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે જો કંઈક આ રીતનું છે અત્યારે બધું વાતાવરણમાં ભાઈ તમે કહેવાય શું કહેવાય કોણે જગાડી દીધો આમ જોઈએ કેટલા વાગ્યા જોયું ઘડિયાળમાં જોયું 4 વાગી ગયા કેટલા વાગી ગયા તું કારનો હું તો તું ક્યારનો હું તો તું તને ખબર છે ને પછી હે કેટલા વાગે હું તો તો 5 વાગે હું તો 1 વાગે હું તો